નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. અત્યારે ઇન્ટરનેટ પર જંગલની આગની જેમ એક અફવા ફેલાઈ રહી છે અને તે સાંભળીને કોઈના પણ હોશ ઉડી જાય. એવો દાવો થઈ રહ્યો છે કે 12 ઓગસ્ટના રોજ આખી દુનિયામાંથી ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી 7 સેકન્ડ માટે સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. આજે આપણે આ જ ભયાનક લાગતા દાવા પાછળની વાસ્તવિકતા અને ભૌતિકશાસ્ત્રની સચ્ચાઈને સમજવાના છીએ. હવે આ અફવા જે રીતે ફેલાવવામાં આવી છે ને તે ખરેખર કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મના પ્લોટ જેવી લાગે છે. અહીં એવો દાવો કરાયો છે કે નાસાનું $89 અબજ એકદમ સિક્રેટ મિશન લીક થઈ ગયું છે, જેને પ્રોજેક્ટ એન્કર નામ અપાયું છે. વાત અહીં પૂરી નથી થતી. આ દાવામાં એવી પણ ભયાનક આગાહી છે કે બ્લેક હોલ એકબીજા સાથે ટકરાશે અને કરોડો લોકોના જીવ જશે. સાંભળવામાં જ કેટલું ડરામણું લાગે છે, ખરું ને? પણ ચાલો આપણે જરા ઊભા રહીએ અને વાસ્તવિકતા તપાસીએ. એક તરફ આ અફવાઓ છે જે અંતરિક્ષમાંથી આવતી તત્કાળ આફતોની વાત કરે છે અને બીજી તરફ છે આપણું વાસ્તવિક ભૌતિકશાસ્ત્ર. હકીકતમાં જો કદાચ ગ્રેવિટી ખરેખર એકાએક બંધ થઈ પણ જાય તો જે વિનાશ સર્જાશે તે આ ઇન્ટરનેટની અફવાઓ કરતાં પણ અનેક ગણો વધુ ભયાનક હશે. તો ચાલો સમજીએ કે વિજ્ઞાનના નિયમો પ્રમાણે ખરેખર શું થઈ શકે. આ વાયરલ વાર્તાઓમાં એક બહુ જ ચોક્કસ અને અતિશયોક્તિભર્યો દાવો છે જે ખરેખર હસવું પણ લાવે અને ડરાવે પણ ખરો. એવું કહેવાય છે કે ગ્રેવિટી જતાં જ આપણે બધા તરત જ કોઈ સુપર હીરોની જેમ સીધા 20 મીટર સુધી હવામાં ઉછળી જઈશું. આ 20 મીટરનો આંકડો સાંભળવામાં મોટો લાગે છે અને લોકોને ડરાવવા માટે પૂરતો છે. પણ શું વિજ્ઞાનની દ્રષ્ટિએ આ શક્ય છે? બિલકુલ નહીં. આપણું વાસ્તવિક વિજ્ઞાન અહીં કંઈક સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે. તમને કદાચ શાળામાં ભણેલો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ યાદ હશે. જો કોઈ વસ્તુ સ્થિર હોય તો તે ત્યાં સુધી સ્થિર જ રહે છે જ્યાં સુધી તેના પર કોઈ નવું બળ ન લાગે. એટલે જો ગુરુત્વાકર્ષણ અચાનક ગાયબ થઈ જાય તો આપણે કોઈ રોકેટની જેમ 20 મીટર હવામાં નહીં ઉડીએ. માત્ર એટલું થશે કે જમીન આપણને જે છેલ્લો ધક્કો આપતી હોય તેના લીધે આપણું શરીર ધીમે ધીમે ઉપરની તરફ હળવેથી સરકવાનું શરૂ કરશે. બસ એક નાનકડી હિલચાલ, બીજું કંઈ નહીં. તો હવે કલ્પના કરો આ 7 સેકન્ડની. આમ જુઓ તો 7 સેકન્ડનો સમયગાળો સાવ નાનો અને મામૂલી લાગે, પણ વજનહીનતાની એ થોડીક જ ક્ષણોમાં દુનિયામાં જે અરાજકતા ફેલાશે તે આપણી કલ્પનાની પણ બહાર છે. ચાલો આપણે ભયાનક દૃશ્યને મગજમાં ઉતારવાનો પ્રયાસ કરીએ કે આ ટૂંકા સમયગાળામાં આપણી આસપાસની આખી દુનિયાનું શું થશે. ગ્રેવિટી વિના જમીન પર પડેલી છૂટીછવાઈ વસ્તુઓ તરત જ હવામાં તરવા લાગશે. વિચારો કે મહાસાગરો અને મોટા તળાવોમાંથી પાણીના વિશાળ જથ્થા ધીમે ધીમે ઉપરની તરફ ઉઠવા લાગશે. આપણું વાતાવરણ જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે તે પણ અવકાશ તરફ વિસ્તરવા માંડશે. સૌથી મોટો ખતરો તો આકાશમાં ઉડતા વિમાનોને થશે. વજન ગુમાવતા જ તેઓ પોતાની ઉડાન પરનું નિયંત્રણ ગુમાવી બેસશે અને હવામાં ગોથા ખાવા લાગશે. અને પેલી સેટેલાઇટ્સ જે પૃથ્વીની ગોળ ફરે છે તે સીધી જ રેખામાં અનંત અવકાશ તરફ ભાગવા લાગશે. પણ હા, આ બધી ડરામણી કલ્પનાઓની વચ્ચે એક નાનકડી રાહતની વાત એ છે કે આ 7 સેકન્ડનો સમયગાળો ખરેખર બહુ જ ટૂંકો કહેવાય. આટલા ઓછા સમયમાં પૃથ્વીના બધા મહાસાગરો કે આપણું વાતાવરણ કંઈ રાતોરાત અવકાશમાં સંપૂર્ણ ગાયબ ન થઈ શકે. એ બધું સપાટીથી અલગ થવાનું ચોક્કસ શરૂ કરશે, પણ સાવ નષ્ટ નહીં થઈ જાય. સારું, હવે આપણે આ ડરાવણી કલ્પનાઓમાંથી બહાર આવીને નક્કર વિજ્ઞાનની વાત કરીએ. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ગ્રેવિટી કોઈ લાઇટની સ્વિચ જેવી વસ્તુ નથી કે ઈચ્છા પડી ત્યારે ચાલુ કરી અને બટન દબાવીને બંધ કરી દીધી. ગુરુત્વાકર્ષણ સીધી રીતે પદાર્થના દળ એટલે કે માસ સાથે જોડાયેલું હોય છે. જ્યાં સુધી પૃથ્વી પાસે પોતાનું દળ છે ત્યાં સુધી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ અકબંધ જ રહેશે. ભૌતિકશાસ્ત્રની ભાષામાં સમજીએ તો ગ્રેવિટી બંધ કરવાનો સીધો અર્થ શું થાય ખબર છે? આપણી પૃથ્વીની અંદર કોર, મેન્ટલ અને પોપડો એમ બધું જ અકબંધ છે, એટલે તેનું વજન છે. જો ગ્રેવિટી 0 કરવી હોય તો પૃથ્વીનું આ દળ પણ શૂન્ય હોવું જોઈએ, એટલે કે અંદરથી આખી પૃથ્વી જ ગાયબ થઈ જવી જોઈએ. સાદી ભાષામાં કહું તો ગ્રહ જ ન હોય તો ગ્રેવિટી પણ ક્યાંથી હોવાની? પેલી વાયરલ અફવામાં એવો પણ મોટો દાવો હતો કે બ્લેક હોલના ટકરાવાથી પેદા થતા ગુરુત્વાકર્ષણીય તરંગો એટલે કે ગ્રેવિટેશનલ વેવ્સ આ બધો વિનાશ સર્જશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ તરંગો એટલા બધા નબળા હોય છે કે આપણને તેની ખબર પણ નથી પડતી.
પૃથ્વીનું દળ બદલી નાખવા કે ગ્રેવિટીને બંધ કરવા માટે ભૌતિકશાસ્ત્રના નિયમોની બહાર જઈને અકલ્પનીય તાકાત જોઈએ, જ્યાં તરંગો પાસે તો બિલકુલ નથી હોતી. પણ ચાલો આપણે કલ્પનાની હદ જ વટાવી દઈએ. માની લો કે કોઈ જાદુથી 7 સેકન્ડ માટે ગ્રેવિટી ગાયબ થઈ અને પછી અચાનક પાછી આવી. ખરો વિનાશ તો ત્યારે સર્જાશે. આ એક સૌથી ખરાબ દુસ્વપ્ન જેવું હશે. 7 સેકન્ડ પછી જ્યારે ગ્રેવિટી અત્યંત હિંસક રીતે પાછી ફરશે, ત્યારે હવામાં ઉપર ગયેલી દરેક વસ્તુ એકસાથે ધડામ દઈને નીચે પડશે. વિસ્તરેલું વાતાવરણ અચાનક નીચેની તરફ ભારે દબાણ સાથે પટકાશે, જેના લીધે આખી દુનિયામાં એક ભયાનક શોક વેવ ફરી વળશે. આ અફડાતફડીમાં નુકસાનની તીવ્રતાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જે કાર, લોકો અને કાટમાળ હવામાં ધીમે ધીમે તરતા હતા, તે બધું જ પૂરી તાકાતથી પાછું જમીન પર પટકાશે. સપાટીથી ઉપર ઉઠેલું મહાસાગરોનું પાણી કોઈ પ્રચંડ સુનામીની જેમ પાછું નીચે ખાબકશે. હવામાં ઉડતા વિમાનો અને અવકાશમાં રહેલા સ્પેસ સ્ટેશનો પણ હિંસક રીતે હલી જશે. માનવ સંસ્કૃતિને એવો ભયંકર ફટકો પડશે કે જેનું આપણે વર્ણન પણ ન કરી શકીએ. ટૂંકમાં સમજીએ તો આ આખી કાલ્પનિક ઘટનાથી કદાચ પૃથ્વી પરથી રાતોરાત બધી જ જીવસૃષ્ટિ ખતમ ન થાય. હા, શરૂઆતના પતનમાંથી કદાચ અમુક લોકો બચી જાય, પરંતુ તે આપણી સમગ્ર સભ્યતા માટે એક ક્યારેય ન ભૂલી શકાય તેવો વિનાશક ફટકો હશે. આપણી ઇમારતો, પુલ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ખરાબ રીતે તૂટી જશે કે દુનિયા પહેલાં જેવી તો ક્યારે નહીં રહે. આજના આ વિશ્લેષણને અંતે આપણે એક વાતની રાહત જરૂર લઈ શકીએ છીએ કે પૃથ્વીનું વિશાળ દળ જ આપણી આ અસ્તવ્યસ્ત દુનિયાને સુરક્ષિત રીતે બાંધી રાખે છે. 12 ઓગસ્ટની આ અફવા 100% ખોટી છે, કારણ કે માસ અને ગ્રેવિટી કાયમી છે, તેને કોઈ બદલી શકે નહીં. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ ઇન્ટરનેટની દુનિયા માત્ર લોકોને ડરાવવા માટે ભવિષ્યમાં અંતરિક્ષની બીજી કઈ નવી અને અશક્ય વાર્તાઓ લઈને આવશે? વિચારતા રહેજો. અને હા, આવી અફવાઓ કરતાં હંમેશા વાસ્તવિક વિજ્ઞાન પર વિશ્વાસ રાખો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.